का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। आत्म बने परमात्मा हो शांति सारे देश में है देश ना सर्वोदय महावीर के संदेश में महावीर के संदेश में। 136 प्रवचन 4 ગાથાઓનો ગ્રુપ જે હતો પ્રાપ્ય વિકારે અને નિવર્તિ કર્તાના 3 પ્રકારના કર્મ જેની મૂળ વ્યાખ્યા 74મી ગાથાના ભાવાર્થમાં જયચંદજી ચાવડા સાહેબે કરી છે। એક સમયવર્તી એક સમયની ક્ષણિક પર્યાય ક્ષણિક કાર્યના 3 નામ પ્રાપ્ય વિકારી અને નિવર્તિ। પહોંચી વળવું એના અર્થમાં પ્રાપ્ય, ફેરફાર કરવો એના અર્થમાં વિકાર્ય, અને ન હોય તો નવી રચના ટૂંકમાં ઉત્પાદ એને નિવર્ત કહેવાય। ગુરુદેવશ્રીનો એક બહુ મંત્ર છે ગજબનો, છેલ્લા 4 દિવસથી મગજમાં બહુ ફરે છે। પ્રાપ્તની પ્રાપ્તિ હોય, પ્રાપ્ય ક્યાંથી હોય? શું કીધું માસિયા? પ્રાપ્તની પ્રાપ્તિ હોય, પ્રાપ્ય ક્યાંથી હોય? આ મારો પ્રશ્ન છે। શૈલાબેન સમજાણો? પ્રાપ્ત જ છે, એ પ્રાપ્તની જ પ્રાપ્તિ છે। જો અધ્યાત્મની દૃષ્ટિએ દૃષ્ટિ ચોખ્ખી કરવા માટે આ વાત સમજવી, પ્રાપ્તની જ પ્રાપ્તિ હોય, બાકી પ્રાપ્ય અને અપ્રાપ્ય એ બધા ક્ષણવર્તી અધ્રુવ દશામાં પર્યાયના પરિણમનમાં થતી ઉત્પાદ વ્યય અને દ્રવ્યની વ્યવસ્થા છે। બેન શૈલાબેન, ગંભીરતા સમજાય છે? થોડુંક હજી થોડોક ખુલાસો કરું છું, સાંભળજો। પ્રવચન સારમાં એક વાત આવે છે, જો આમ રૂવાટા ઊભા થયા, એ જો આપણે સ્વાધ્યાય કરેલા છે એટલે ખ્યાલ હોય। ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિ એક પ્રકરણ આવે છે પ્રવચન સારમાં। ભાઈને પૂછજો, ભાઈ બેનના ભાઈ થાય ને કે તમારા ભાઈ? પ્રવચન સાર ઇંગ્લિશમાં જેમણે કર્યું છે, હા, શૈલાબેનના ભાઈ થાય ને? તમારા તો મામા? હા, એને આ વાત પૂછવાનું ચોક્કસ, ઘરે જઈને પહેલાં ફોન કરીને કેમ છો કેમ નથી પછી પૂછવાનું। એણે એમ પૂછવાનું કે પ્રવચન સારમાં તમે અનુવાદ કરેલો છે, એમાં આ વિષય કયા પ્રકરણમાં આવ્યું છે ને એના અંગે મને ખુલાસો તમે આપો, ને તો મારે આજે પ્રવચન સારનો વ્રત મેં લીધો છે, હું મોઢામાં કોળીઓ નહીં નાખું। સાંભળો સ્વાતિબેન, એને પૂછવાનું ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિ એટલે શું?
રામજીભાઈ, ત્રિલક્ષણ સીધી વાત છે. ઉત્પાદ વ્યય દ્રવ્ય તો કહે છે કે ઉત્પાદ વ્યય દ્રવ્ય એ જે ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિ, ત્રણ શબ્દો આવ્યા, ઓમે ત્રણ આવ્યા ને આમે ત્રણ આવ્યા. ઉત્પાદ વ્યય દ્રવ્ય ત્રણ સાથે મેં સમજો, આ કન્સેપ્ટ ક્લિયર કરજો. ઉત્પાદ વ્યય દ્રવ્ય ત્રણ થયા, એને મૂકો બાજુમાં. હવે ઓલા ત્રણ શબ્દો ત્રિલક્ષણ એટલે જેના ત્રણ લક્ષણો છે. કયા ત્રણ લક્ષણો? ઉત્પાદ વ્યય અને દ્રવ્ય. પણ એ ત્રણ લક્ષણ વાળો કોણ છે? પરિણામ. પારિણામિક નહીં, પારિણામિક ભાવ નહીં. ઓલા દિલ્હીના વીર સાગરજી છે ને, અમારા સિનિયર ન્યાયના સારા એવા વિદ્વાન, એને મને 4-5 દિવસ પહેલાં એક પ્રશ્ન પૂછ્યો. મને આ સુનિલજી, પરિણામ, पारिणामिक, पारिणामिक भाव, परम पारिणामिक भाव, और यार गुरुदेव श्री के प्रवचन में आता है अपरिणामी भाव. इसके बारे में आगम प्रमाण के साथ मुझे आप प्रत्युत्तर दीजिए. मैंने वॉइस मैसेज में એટલું જ લખી મોકલ્યું, આગમ પ્રમાણ એની જગ્યા હોય અને જ્ઞાનીઓનો અનુભવ પ્રમાણે એની જગ્યા હોય. એક વખત આગમ પ્રમાણને હાર માનવી પડે, પણ અનુભવ પ્રમાણની હંમેશા જીત જ હોય. પરમ દિવસનો પ્રવચન, જો ગુરુદેવના પ્રવચનમાં તો અનગિનત અને અસંખ્ય વિષય બિંદુઓ આવે છે. બધું મારી ભાવના હોવા છતાં પણ એ સ્પર્શી નથી શકતો એને. પરમ દિવસનો પ્રવચન, કાલનો નહીં, પરમ દિવસના પ્રવચન. પ્રમાણમાં બેવું હોય, શૈલાબેન પકડજો આ વાત. પ્રમાણમાં બેવું હોય, એ દ્રવ્ય હોય, દ્રવ્ય સ્વભાવે હોય, અને પર્યાય હોય, અને પર્યાયનો સ્વભાવે હોય, દૃષ્ટિનો વિષય હોય અને જ્ઞાનનો વિષય હોય. દ્રષ્ટિ અને જ્ઞાન બેવું ભેગા મળીને પ્રમાણ થાય. પણ ખબર એમાં કેવી ગજબની વાત કરી હતી પરમ દિવસના પ્રવચનમાં. હું મારા શબ્દોમાં તમને કહું, સાંભળો. અનુભવ પ્રમાણને સ્થાપીને આગમ પ્રમાણ. શું કીધું? થોડીક બુદ્ધિને દોડાવો. જો રાજા દશરથે રામને માટે આજ્ઞા કરી 14 વર્ષનો વનવાસ. અયોધ્યા મૂકીને રામ, સીતા, લક્ષ્મણ નીકળી પડ્યા. સામેથી કૈકેયી આવ્યા, રૂપક સામેથી કૈકેયી આવ્યા. એણે કીધું કે બેટા તમે ત્રણે ક્યાં જાઓ છો? તો રામચંદ્રજીએ શું કીધું? શું કીધું? પિતાશ્રીની આજ્ઞાનું પાલન. નહીં નહીં બેટા, એ તો તમે તો રાજકુમાર છો, તમારે વન જંગલમાં ન જવાય. તમારે તો અયોધ્યાની બાજુમાં જ એક ઓલા મંગલાયતન અલીગઢ જેવું એક સરસ સંકુલન અમે તૈયાર કરશું, જંગલવાળો, ધન્ય મુનિ દશા. તમે ત્યાં રોકાજો. વાઘ, વરુ એ બધું વન જંગલમાં. પણ પિતાશ્રીની આજ્ઞા છે વનવાસ. પછી કઈ કઈ કહે, એ તો મેં જ એમને કીધું હતું કે ભરતને રાજ આપો અને રામને વનવાસ આપો. રામચંદ્રજી કહે છે આઈ ડોન્ટ કેર. તમે કીધું ન કીધું મારે એની સાથે કાંઈ નિષ્પત નથી. હું મારા બાપની આજ્ઞા માનું છું. હવે મારા બાપને, પિતાને તમે પત્ની તરીકે, મારી મા તરીકે તમે શું કીધું શું ન કીધું મારે એની સાથે કંઈ ખુલાસો નથી કરવો. કેમ કે હું પિતાની આજ્ઞાનું પાલન કરું છું. મારે તમારી સાથે કોઈ ફરિયાદ નથી. જો કે રામચંદ્રજી બધું જાણે છે, બરાબર? નહીં નહીં બેટા, એ તો મારાથી ભૂલ થઈ. નહીં નહીં નહીં, હું રામ છું. કોઈ દિવસ પ્રાણ જાય પર ખ્યાલમાં આવે છે
તો પુણ્યના ઉદયો આવીને એક્સક્યુઝ કરીને આપણને સમજાવવા માગે. શું કીધું? પુણ્યના સુવાળા ઉદયો આવીને આપણને સમજાવવા માગે. તમે જુઓ, આપણો એકાસન કે ઉપવાસ વગેરે હોય ને સ્વાતિબેન, તો સમજો કે પતિ પરમેશ્વર તો સમજે જ છે કે ભાઈ ધર્મપત્નીનો ઉપવાસ છે અને કડક ઉપવાસ કરશે, એ કંઈ ફળ નહીં લે, અન્ન નહીં લે, કાંઈ કોઈ વસ્તુ ન લે. પણ દીકરો આવીને કહે, નહીં નહીં મમ્મી, તમે અન્ન નહીં ચાલે, ખાવાનું નહીં ચાલે, પીવાનું નહીં ચાલે, બધી વાત સાચી, પણ ફ્રૂટ તો તમે લઈ શકો ને, ખાખરા તો હાલે, ડાયાબિટીસ છે, તમને ખાંડ ન લો, પણ શુગર શું કહેવાય, શુગર ફ્રી, શુગરનું. અને બીજું કાંઈ નહીં, તમને મન હોય ન હોય, પણ હું આખો દિવસ ફેક્ટરીએ જઈને આવ્યો છું તો મને એમ થાય કે મારી મા મારી સામે બેસે ને મારી સાથે એક ઘૂંટડા લે, મારા હાટું તો તું લઈ શકે છે ને. હવે મને બતાવો, એકાસન, સંયમ અને ત્યાગ અને તપસ્યાના માર્ગે જે મા છે એને શું કરવું જોઈએ? પહેલી શરત, નિયમને તોડો. બીજી શરત, દીકરાના મોહને વધારો. ત્રીજી શરત, સંયમને પોટલું બાંધીને અભેરા ઉપર મૂકો. ચોથી વાત, ધર્મને ત્યજો. આ બધું કરશે સમજણવાળી માં હોય તો. એમ ઓલો રામચંદ્રજી પાછા અયોધ્યા જશે કૈકેયીના સમજાવવાથી? નહીં જાય ને. કેમ કે એને ખબર છે કે નિયમ એટલે નિયમ. તો ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય એ ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિ, આ ત્રણ લક્ષણ છે જેના, કોના? કે પરિણામ. પરિણામ એટલે કર્મ. અહીંયા જે કીધું ને આ ગાથાઓમાં જે આ 74, 77, 78 અને 79મી આ 4 ગાથાઓમાં પરિણામ એટલે કર્મ. પ્રવચન સારમાં એને પરિણામ કીધું, સમય સારમાં એને કર્મ કીધું. પરિણામ અને કર્મ. ચરણાન યોગમાં પરિણામ એ જુદા, સાચા ને ખોટા ને આવા ને તેવા, એ પરિણામ જુદા. હા, ઓલા પંડિતજી રવિન્દ્રભાઈ પંડિતજી એક બહુ સરસ વાક્ય બોલે છે હંમેશા, પુण्य है पाप है न मानो तो करके देख, स्वर्ग है नरक है न मानो तो मर के देख. શું કીધું? બીજી વાર નહીં બોલું. તારે ન માનવું હોય તો કાંઈ વાંધો નહીં. પુણ્ય છે ને પાપે છે, પણ ન માનવું હોય તો કરીને જો. સ્વર્ગે છે અને નરકે છે, નથી માનવું તો મરીને જો. છે ને છે એમ ઉત્પાદ છે, વ્યય છે, દ્રવ્ય છે. અત્યારે ત્રિકાળી ધ્રુવની વાત નથી ચાલતી, અપરિણામી દ્રવ્યની વાત નથી ચાલતી. માસી આ પ્રકરણોમાં ચારે ગાથાઓમાં અપરિણામી દ્રવ્યની વાત નથી ચાલતી. અપરિણામી દ્રવ્યની આગમની મર્યાદામાં જ્ઞાન પ્રધાન શૈલીએ, જ્ઞાન પક્ષે દ્રવ્યગુણ પર્યાય અને ઉત્પાદ વે દ્રવ્યની વ્યવસ્થામાં ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિ રૂપ પ્રાપ્ય વિકાર્યને નિવર્ત્ય ભાવે પોતાનો વ્યાપક સંબંધે કરતા કર્મપણું પોતાની સાથે કેવી રીતે છે એની માત્ર સ્થાપના ચાલે છે. ઘણી બધી વાત કરી. હા, કદાચ મારે પણ આ વાત સાંભળીને મારે ગોઠવવું પડશે. જો ફરીથી ટ્રાય કરું છું. પ્રવચન સારની ભાષામાં જેને ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિ કીધું, 74 થી 78 નંબરની આ 4 ગાથાઓમાં જેને પ્રાપ્ય વિકાર્ય અને નિવર્ત કીધું, પૂતગલના પ્રાપ્ય વિકાર્ય નિવર્ત, પરના પ્રાપ્ય વિકાર્ય નિવર્ત, પરિણમન વ્યવસ્થા, ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિ એમનામાં છે. અને ત્રિકાળ અપરિણામી દ્રવ્ય હોવા છતાં, પરમ પારિણામિક ભાવે વર્તતો હોવા છતાં
જ્ઞાન પક્ષે, અધ્યાત્મના આગમ પક્ષે, અધ્યાત્મના આગમ પક્ષે જ્ઞાન પ્રધાન શૈલીએ, બરોબર, જ્ઞાન પ્રધાન શૈલીએ આત્મદ્રવ્યના પોતાના ઉત્પાદ વ્યય દ્રવ્ય ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિ, જે પ્રવચન સારમાં પરિણામ પદ્ધતિ કીધું તે સમયસારની શૈલીમાં કર્તા કર્મ પદ્ધતિ. શું કીધું? કર્તા કર્મ પદ્ધતિ એ આત્માના જ્ઞાન ભાવે પરિણમનમાં પ્રાપ્ય વિકારને નિવર્તિ પોતાનું પોતાનામાં છે, એ એનો પોતાનો કર્મ છે. પૂદગલનો કર્મ એ આત્માનો નથી અને આત્માનો કર્મ એ પૂદગલનો કર્મ નથી. અથવા પૂદગલ કર્તા બને, આત્મા કર્મ બને, કે આત્માની પર્યાય કર્મ બને અને આત્મા પોતે કરતા થાય અને પૂદગલનું કર્મ એ એનું કાર્ય બને, એવું ત્રણ કાળમાં નથી. કેમ? કેમ કે એના ઉત્પાદ વ્યય દ્રવ્ય ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિ એનામાં, પૂદગલમાં, પરના પરમાં, પૂદગલના પૂદગલમાં, અજીવના અજીવમાં, અને હું જીવ એ મારા ઉત્પાદ વ્યય દ્રવ્ય ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિ મારા. એટલે મારા પ્રાપ્ય વિકારી નિવર્તિ મારામાં, પરના પ્રાપ્ય વિકારી નિવર્ત પરમાં. સાંભળજો, હજી સાંભળજો. પ્રાપ્ય વિકારી નિવર્ત એનામાં. કેમ? કેમ કે એ પોતે વ્યાપક એમાં છે અને એનો પ્રાપ્ય વિકારી નિવર્ત એ ત્રણેય એના વ્યાપ્ય છે. એના વ્યાપ્ય એનામાં, એના વ્યાપ્યમાં એ પોતે વ્યાપક. ફરીથી, એના વ્યાપ્ય એટલે કર્મ એનામાં. કર્મ ત્રણ પ્રકારના, કર્મ એક જ છે પણ એને જોવાની ત્રણ દ્રષ્ટિ છે. તો એ કર્મ એનામાં અને એના કર્મમાં એ પોતે વ્યાપક છે. ઘડામાં કોણ વ્યાપક છે? માટી. ઘડા રૂપે પરિણમે છે કોણ? કે માટી. ઘડા રૂપે વિકારીને પામે છે કોણ? કે માટી. ઘડા રૂપે નિવર્તને પામે કોણ? કે માટી. ઉત્પન્ન કરે, પરિણમે, એ બધું માટીનું માટીમાં છે. ઘડામાં માટીનું છે. માટી પરિણમે, માટી ઉત્પાદ. કેમ કે એનામાં વ્યાપ્ય વ્યાપક સંબંધ છે. વ્યાપ્ય વ્યાપક સંબંધ એનું એનામાં હોવાથી, શૈલાબેન નેક્સ્ટ સ્ટેજ, કર્તા કર્મપણું એનું એનામાં છે. કર્તા કર્મપણાની સિદ્ધિ માટે સર્વશ્રેષ્ઠ એકમાત્ર હેતુ છે વ્યાપ્ય વ્યાપક સંબંધ. અને વ્યાપ્ય વ્યાપક સંબંધ એનામાં જ હોય. ઓલું કળશ, વ્યાપ્ય વ્યાપકતા તદાત્મની ભવેત. તદ આત્મની, તદ આત્મની એટલે, તદ આત્મની એટલે જેના તેના સ્વરૂપ. આત્મા એટલે આત્મા નહીં ત્યાં, તદ આત્મની એટલે તેનો જે સ્વરૂપ છે, તેનો જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ વૈભવ છે, મર્યાદા છે, એનામાં એનું વ્યાપકપણું અને પોતે જ એમાં ફેલે છે. માટે એનું જે કાંઈ પરિણમન છે એ એનું વ્યાપ્ય છે. 4-5 દિવસ પહેલાં મને આ વાત મગજમાં આવતી હતી. ભલે ને દિલ્હીથી ભારત ચલાવવામાં આવતું હોય કે ને, ભારત સરકાર, કોઈને આપણે પૂછીએ કે ભારત સરકાર ક્યાં? બોલો, ભારત સરકારનું કે ભારતનું પાટનગર કયું? બોલો, દિલ્હી કહીએ ને આપણે, સેન્ટ્રલ ગવર્મેન્ટ. ઓકે, ઠીક. અચ્છા, ગુજરાત કોણ ચલાવે? જો પહેલાં તો અભેદને સ્થાપે આપણે. ભારતને કોણ ચલાવે? કે ભારત સરકાર. એ ક્યાં? કે દિલ્હીમાં. હવે પ્રશ્ન આપણે પૂછ્યું કે ગુજરાત કોણ ચલાવે? કે ગાંધીનગર. કાં? એનો અર્થ શું થયું? એનો અર્થ થયો અભેદ વિવક્ષાએ દિલ્હી સરકાર ભારતને ચલાવે, પણ ભેદ ભાવે ગુજરાતને ગુજરાત ચલાવે, તમિલને તમિલનાડુ ચલાવે. સાંભળો, જેમ કે એમપીમાં સ્કૂલોમાં જે શિક્ષકો હોય ને, પ્રાઇમરી હાઈસ્કૂલમાં 62 વર્ષે રિટાયર્ડ થાય. ગુજરાતમાં 58 વર્ષે રિટાયર્ડ થાય. છે ઓલાય ભારતીય અને આય ભારતીય. ત્યાંના મંત્રી સંત્રી જુદા, અહીંના મંત્રી સંત્રી જુદા. મંત્રી સંત્રી એટલે વ્યાપક.
ખ્યાલમાં આવે છે. તો એના વ્યાપક ભાવે એનું વ્યાપી જુદું, અહીંનું વ્યાપક ભાવે અહીંનું આપણે એમ કહીએ નોનસેન્સ વાત કરું છું, સાંભળજો. પાડોશીના સાસુમાં 105 વર્ષે ગુજરી ગયા, તો આપણે સિમંદર ભગવાનને માળા શેની ફેરવવાની? મારા સાસુમાં પણ 105 વર્ષ જીવે. અરે એનો આયુ કર્મ એનામાં છે ને ઓનું આયુ કર્મ એનામાં છે. આ તો સિમ્પલ વાત છે ને, સહેજે મગજમાં બેસી જાય. એ 105 વર્ષ જીવે એટલે કે તારા સાસુમાં 105 વર્ષે જાય જીવે જરૂરી નથી. એસીમાં તો હાવ ખડી પડે. પણ તો ઘણી વાર વિચાર આવે, 86, 87, 88 વર્ષની ઉંમરમાં ગુરુદેવશ્રીની સ્મરણ શક્તિ જુઓ. 70 અને 80 વર્ષના આજકાલના દાદાઓને જુઓ. 4 દિવસ પહેલાં આપણે જઈને મળી આવ્યા, કેમ તું 6 મહિનાથી આવ્યો જ નહીં? કેવી મથી હણાઈ ગયેલી હોય છે. નહીં નહીં દાદા, હું તો કાલે સાંજે તો આવ્યો હતો, તમારા પગ દબાવીને ગયો હતો. નહીં ને બેટા, તું તો આવ્યો જ નહીં ને. વળી પાછો દીકરો છાવરે, બાપુજીની છે ને શું બોલો બોલો સ્વાતિબેન બોલો, બાની છે ને હમણાં થોડુંક સ્મરણ શક્તિ વધી, શું ઘટી ગઈ છે. સ્મરણ શક્તિ નથી ઘટી, સાંભળો, સ્મરણ શક્તિ નથી ઘટી, મરણ શક્તિ વધી. મરવાની આરે છે હવે, એટલે સ્મરણ શક્તિ ઘટી. જ્ઞાન ઘટ્યો અને દેહ પ્રત્યેનો રાગ વધ્યો. મેં તો હમણાં આવા કિસ્સાઓ જોયા છે. આ વેકેશનમાં કોક મુમુક્ષુની જ ઘરે 101% બધા મુમુક્ષુની ઘરે આપણે જવાનું આવવાનું હોય, તો જમવાનું આપ્યું દીકરાને વહુએ, તો ઓલા સાસુમાએ 10 મિનિટ પછી, મને જમવાનું આપ્યું જ નહીં, થાળી તો આપો. મને જમવાનું આપ્યું જ નહીં, થાળી તો આપો. તો ઓલી પુત્ર વધુ કહે, પંડિત સાહેબ, આ માજીને દિવસમાં 25 વખત તો જમવાનું કેવી રીતે આપવાનું? પછી મેં પૂછ્યું આમ અબોધ બાળક થઈને, તમે શું કરો? કાંઈ નહીં, 1 વખત રોટલી, બીજી વાર ચાવલ, એમ કટકે પછી 1 વાર અડધી રોટલી, બીજી વાર 1 વાટકીમાં ખીર, એમ કરીને દિવસમાં 8-10 વખત એને પછી આપો. કેમ કે એની સ્મરણ શક્તિ જણાઈ ગઈ છે. ઘડીક પહેલાં હજી ખાધા પીધા હોય તોય ભૂલાઈ ગયો હોય. જે દ્રવ્યનું જે ક્ષેત્રે જે કાળે જે ભાવે. હા બેન વંદનાબેન, ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં 11, 12 અને 13 30 જ મિનિટના બહુ માર્મિક વાત કરી છે. અદ્ભુત વાત. શું નામ? પરમાર્થ સ્વરૂપમાં ઘણા ગુરુઓ પાસેથી મેળવેલું ઘણું જ્ઞાન મને જીવાડે છે. એ ના નહીં પાડો, તમે ના નહીં પાડો. હા નહીં, કાલનું સાંભળો એટલે ખબર પડશે તમને. ભાગવત પુરાણની મેં બધી વાત કરી છે. ભાગવત પુરાણ અમે લોકો મોઢે કરેલા જયપુરમાં. ભાગવત પુરાણ આખો સંસ્કૃતમાં. રમેશભાઈ ઓઝા જેની કથા કરે અને કરોડો કમાવે. ઓલા ભીમજીભાઈ લંડનવાળા ગુજરી ગયા, મને કહે કે સુનિલભાઈ, તમારી પાસે તો ભક્તિ છે, ભાષા છે, તમે યાર સમયસારની કથા કરો તો મોરારી બાપુની જેમ બહુ ફેમસ થાવ. મેં કે ફેમસ જેટલા છીએ એટલું નડે છે. જેટલા છીએ એટલું નડે છે. આ આત્મ પ્રસિદ્ધિ માટેનો માર્ગ છે, લોક પ્રસિદ્ધિ માટેનો માર્ગ નથી. નૈનાબેન, તમે જેટલી જોરથી ના પાડતા હતા ને એટલી જ જોરથી હા પાડશો સાંભળીને. અરે આ વરસાદ મારા ગુરુ છે, આ પૃથ્વી મારી ગુરુ છે, આ વહેતું પવન મારું ગુરુ છે, સૂર્યના કિરણો મારા ગુરુ છે. ધોધમાર વરસાદ પડતો હોય તોય ઓલા વાદળોની છાતીને ચીરીને પણ જમીન પર પડવું એટલે પડવું. અડીખમ સૂર્યના કિરણો પાસેથી મને શીખવા મળે. ઓલો દત્તાત્રેય એમ કહે કે મારા આ બધા ગુરુઓ છે, અને ઘણા ગુરુઓ પાસેથી મેં જે જ્ઞાન મેળવેલું છે એ જ્ઞાન મને હંમેશા સદ્ધર રાખે. ઓહો, આજે તો રોજનો જ આવો આવે. આપણે માથાકૂટ કરીએ. આ
શું નામ હમણાં ગયું આપણે આષાઢિકા ગઈ ને, આષાઢિકા ગઈ ને હમણાં આપણે સમયસાર વિધાન કર્યું હતું ને. 5-6 દિવસ આપણે શેની ચર્ચા કરી હતી શરૂઆતમાં? 10 મિનિટ પૂજા પીઠિકા ઉપર 5 લબ્ધિએ સમ્યક દર્શન થાય. હતું ને વિષય બધું? ક્ષયોપશમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ અને કરણ પ્રયોગ લબ્ધિ અને કરણ લબ્ધિ. આજે તો એ આખી ચર્ચા ઉપર ગુરુદેવશ્રી પાણી ફેરવ્યું છે. નૈનાબેન સાંભળો, શું કીધું ખબર? કરણ લબ્ધિ એ સમ્યક દર્શન થાય છે નહીં, કરણનો અભાવ થાય પછી સમ્યક દર્શન થાય. શેના પરિણામોને લઈને બેઠા છો તમે? દેશના એની ઘરે, ક્ષયોપશમ એની ઘરે, વિશુદ્ધિ એની ઘરે. સ્વાતિબેન છે કરણાનિયોગનો વિષય, કાઢે છે ગુરુદેવ એમાંથી દ્રવ્યાનિયોગ. એટલે લાલુભાઈની એક વાત મને બહુ યાદ આવે. એ એમ કહેતા, ચર્ચા સાપેક્ષ ચાલતી હોય તોય એમાંથી નિરપેક્ષ તત્વને પકડો. ભાષા ભેદની ચાલતી હોય એમાંથી આપણે અભેદને પકડો. ખ્યાલમાં આવે છે? કરણ લબ્ધિથી અરે કરણ એ પોતે પરિણામ છે. સાંભળો, જ્યાં સુધી ઓલો પરિણામ રહેશે ત્યાં સુધી સમ્યક દર્શન નહીં થાય. શું કીધું? આ કરણાન યોગ વાળા વિદ્વાનોને તો આમ પરસેવો છૂટે. રોજવલાબેન અને દિનેશભાઈ નહીં ને અમારે તો કરણાન યોગમાં તો ક્યાંય નથી લખ્યું. લખ્યું છે ને ગુરુદેવશ્રીના હાર્દમાં લખ્યું છે, જ્ઞાનીના હાર્દમાં લખ્યું છે. તારે માનવું હોય નહીં માનવું હોય જુદી વસ્તુ છે. અમને જ્ઞાનીઓનો હાર્દ મંજૂર છે. જેમ ઓલા રામચંદ્રજીને પિતા દશરથની આજ્ઞા મંજૂર છે. હવે રાજા દશરથ પણ મનાવે, પિતા દશરથ પણ મનાવે, અમે તો નહીં જ માનીએ. હવે 14 વર્ષ ભોગવીને જ છૂટકો, અશેષ કર્મનો ભોગ માટે અમે જંગલમાં જઈએ છીએ. શું ખ્યાલમાં આવે છે? હા, જો આ લાઈવ પ્રવચન વખતે બનાવ્યું મેં, બહુ આનંદ આવ્યો. 72 આ ગાથા, 79મી ગાથા પૂરી થઈને આજે 79મી ગાથા પછીનો કળશ 50મો કળશ પૂરો થયો. મેં ગઈકાલે 4 ગાથાઓની ટીકા, જો કે એમાં 76 નંબરની એક જ ગાથાની ટીકા છે. 77, 78, 79માં તો પૂર્વે આમ કહ્યું હતું, આમાં આમ છે. ઓમાં આમ કહ્યું હતું, આમાં આમ છે. ઓમાં પૂતગલ કર્મને કીધું, આમાં પૂતગલ કર્મના ફળને કીધું, પોતાના પરિણામોને કીધું. ચોથામાં કીધું કે પોતાને, પરને અને કર્મના ફળને નહીં જાણનારો પૂતગલ, એની સાથે જીવને કરતા કર્મ સંબંધ નથી. મેં બહુ ઘણા એંગલથી વિચાર કરવાની કોશિશ કરી. શૈલાબેન, આ 4 ગાથાઓમાં છે ને, આમ જુઓ તો એક જ વાત છે, આત્મા તો જ્ઞાતા છે. ઠીક, થોડોક એનો વિસ્તાર કરો તો આત્મા કોઈનો કર્તા અને કોઈનો કર્મ નથી, અથવા આત્માનો કોઈ કર્તા અને આત્મા કોઈનો કર્મ નથી. આ 2 વાત. ઠીક. ત્રીજી વાત, પરિણમન વ્યવસ્થામાં પ્રાપ્ય વિકારી નિવર્ત પૂતગલના પૂતગલમાં છે, આત્માના આત્મામાં છે. કહેવાય આત્મા પરદ્રવ્ય સાથેનો કર્તા કર્મ સંબંધ નથી, પણ આત્માનો કાંઈ અસ્તિત્વ નથી એટલું જ નથી. આત્મા તો છે. તો ઇનડાયરેક્ટલી આ 4 ગાથાઓમાં આત્મા કેવા ભાવે છે એની વાત છે. પણ છે એને સમજાવવા માટે સાંભળો, 12 ભાવના છે ને, 12 ભાવના, 12 ભાવનામાં એક જ ભાવના કામની છે. વંદનાબેન બોલો કઈ? અનિત્ય, અશરણ, સંસાર, અન્યત્વ, અશુચિ, બરોબર, એકત્વ, આશ્રય, સંવર, નિદ્રા, લોક, બોધિ, દુર્લભ અને ધર્મ ભાવના. આ 12 ભાવનામાં એક જ ભાવના કામની છે, એકત્વ ભાવના. તો અન્ય તો શા માટે? તું ચોંટેલો છે ને અનાદિથી, એટલે એનાથી છૂટો પડ.
અશુચિ શા માટે? તને શરીરમાં પોતાપણું ભાસે છે ને, એટલે એની અશુચિતા બતાય. આચાર્યને શરીરને ગાળ દેવાનો ઈરાદો નથી. શરીરની વાસ્તવિકતા પણ તને માટે સમજાવ્યા કેમ કે તું તારી વાસ્તવિકતાને સમજતો નથી. વિભક્તતાનું જ્ઞાન પણ માટે કરાયું કેમ કે તને એકત્વનું ભાન નથી. જેને એકત્વનું ભાન હોય છે એને વિભક્તતાના જ્ઞાન કરાવવાની જરૂર નથી. હવે સાંભળો 3 વસ્તુ. આત્મા કરતા નથી, અકર્તા છે. આત્મા ભોગતા નથી, અભોગતા છે. આત્મા સરવાળે જ્ઞાયક છે. અકારક, અવેદક અને જ્ઞાયક. ફરીથી, અકારક, અવેદક અને જ્ઞાયક. કાલે મને આ વાત મગજમાં આવી. આ 76, 77, 78 અને 79મી ગાથા 320 નંબરની ગાથાને નજરમાં રાખીને શરૂ થયેલી ગાથા છે. રામજીભાઈ પકડાનું. આંખ અગ્નિને માત્ર જુએ, કરે નહીં, ભોગવે નહીં. 320 નંબરની ગાથા. દિઠ્ઠી જહેવ. તો જેમ દ્રષ્ટિ, જેમ આંખ, એમ જ્ઞાન પણ માત્ર જાણે. એમાં બધું આવી ગયો. માત્ર જાણે અસ્થિનો બોલ. નાસ્તિના બોલમાં કરે નહીં અને ભોગવે નહીં. તો કરે નહીં એટલે અકારક, ભોગવે નહીં એટલે અવેદક. તો આત્મા અકારક જ છે, અવેદક જ છે. નથી સમજાતો? અકારક જ છે, અવેદક જ છે. આપણા પાડોશમાં જે રહે છે ને એ કોણ છે? અજૈન. બસ એ અજૈન જ છે. શું સમજાય છે? તમે ક્યાં રહો છો? ઓલો કાશી વિશ્વનાથ ને? હવે તો કંઈક બીજે. હા, ભૂતપૂર્વ કાશી વિશ્વનાથ. ઠીક. હવે ઓલા તમારા સામે જે રહે છે એ કોણ? અજૈન. હું નથી માનતો અજૈન. એ શિયા, સુન્ની, ખ્યાલમાં આવે છે? ઓરા અને બોરા. અરે એમનો કંઈક સ્વાશ્રિત પરિચય છે કે નહીં? એ અજૈન તો આપણે આપણા ઘરનું નામ આપ્યું છે એમણે, અજૈન. કેમ કે આપણને જૈનત્વનો એટલો સ્વાભિમાન છે કે અમને અમારી ઓળખાણ તો આપણાથી તો આપીએ જ, પણ અમે બીજાની ઓળખાણ પણ અમે અમારા તરફથી આપીએ કે અજૈન. જો અમે જૈન અને અમારા સિવાયના જેટલા જે છે બીજા બધા કોણ? અજૈન. પણ એમને પૂછો કે તમે કોણ? અરે એમને તો અજૈનપનાનો એ ભાન નથી. એમ કે અમે મુસલમાન છીએ, અમે હિન્દુ છીએ, અમે વૈષ્ણવ છીએ. એ પોતાનું કહેશે કે નહીં? તો આત્મા માત્ર અકર્તા જ. એનો અર્થ એમ નથી કે આત્મા કરતા પણ. આત્મા અભોગતા જ. એનો અર્થ એમ નથી કે આત્મા માત્ર અભોગતા જ, આત્મા ભોગતા પણ. એનો અર્થ નથી. મારી ગૂંચ સમજાય છે તમને શું કહું છું? અકર્તા છે અને અભોગતા છે એટલો જ નહીં, આત્મા જ્ઞાતા છે. આ 320 નંબરની ગાથાના મૂળ સ્વર એટલો છે. એ ગાથાની શરૂઆતમાં ઉત્થાનિકા છે. હવે આત્માનું સર્વથા અકર્તાપણું સિદ્ધ કરે છે, સર્વથા અકર્તૃત્વમ. પણ ગાથામાં તો અંદરમાં ખંડ ખંડ રૂપ પર્યાય, ધ્યાતા પુરુષ, હું તો અખંડ એક જ્ઞાયક, એવી રીતે અખંડ સ્વભાવને ભાવે છે.
તો સિદ્ધિ જ્ઞાતાપણાની છે, માત્ર કરતાપણાની નહીં, માત્ર અકર્તાપણાની, ભોગતાપણાની નહીં અને માત્ર અભોગતાપણાની નહીં. એ ચારે ચાર બોલ બહાર છે. માત્ર જ્ઞાતા. ખ્યાલમાં આવ્યો? આત્મા તો જ્ઞાયક છે, જ્ઞાન સ્વભાવે છે. જે જ્ઞાન સ્વભાવે હોય એ રાગ સ્વભાવે કેવી રીતે પરિણમે? બીજી વાત, જે જ્ઞાન સ્વભાવે હોય એ અજાણરૂપ પૂદગલ સ્વભાવને કેવી રીતે પરિણામ આવે, એને કેવી રીતે પ્રાપ્ત કરે? ખ્યાલમાં આવે છે? એટલે પ્રાપ્ય વિકારી નિવર્ત પૂદગલમાં એ ઘૂસીને કેમ કરે? જેમ મેં હમણાં તમને કીધું, ભારત સરકાર, સેન્ટ્રલ ગવર્મેન્ટ, એના નિયમો જુદા, સ્ટેટ ગવર્મેન્ટના પોતાના નિયમો જુદા, જેના તેના એનામાં. અને આજે વ્યાખ્યાનની મેં શરૂઆત કરી હતી, એમાં શું કીધું હતું? પ્રાપ્ય વિકાર અને નિવર્ત એમાં કાંઈ માલ નથી, હું તો પ્રાપ્ત જ છું. મારામાં શું પ્રાપ્ય? ખ્યાલમાં આવ્યું? એ આ 79મી ગાથા, જે છેલ્લી ગાથા, નહીં જાણનારો પૂદગલ. કોને કોને નથી જાણતો દામજીભાઈ? 3 બોલ. સ્વને નથી જાણતો, પરને નથી જાણતો, સ્વ પરિણામને નથી જાણતો, પર પરિણામ. હવે પૂદગલ માટે પર કોણ? હા, આત્મા. પૂદગલ માટે પર આત્મા. સમજાણો? તો સ્વને નથી જાણતો, આત્મારૂપી પરને નથી જાણતો, પૂદગલ પરિણામરૂપ સ્વ પરિણામને નથી જાણતો, આત્મ પરિણામરૂપ પરના પરિણામને નથી જાણતો, પૂદગલ પરિણામના ફળને નથી જાણતો, અને આત્મ પરિણામના જે ફળ છે એના જે નિર્મળ પ્રાપ્ય વિકાર અને નિવર્ત. વંદનાબેન, આ ત્રીજી બહુ માર્મિક વાત. પ્રાપ્ય વિકાર અને નિવર્ત, જે આત્મ પરિણામનો જે ફળ એનું એનામાં છે. ગઈકાલે બોલ્યા હતા ગુરુદેવશ્રી, વિતરાગી આનંદી મારો કર્મ છે, મારું ફળ છે. પૂદગલ આ કોઈને નથી જાણતો, માટે શબ્દ વાપર્યું છે અજાનન. કળશમાં શબ્દ આવ્યો અજાનન, એટલે નહીં જાણનારો. હવે એમાં ખબર છટકબારી કેવી મૂકી પૂછનારે? નહીં તો કરે તો જાણનારો કરે ને, નહીં જાણનારો થોડુંક કરે. શું કીધું? સાંભળો સ્વાતિબેન, તમે અમદાવાદ જાઓ છો, ઠીક, અને સામેના સીટ ઉપર, ડ્રાઇવિંગ સીટ ઉપર સાહેબે બેઠા છે અને બાજુમાં જમાઈ રાજા પણ બેઠા છે. હવે જમાઈ રાજા તો જુવાન જોત, 120 અને 140ની સ્પીડે તો કાર ચલાવે, સાહેબ આપણા 60ની સ્પીડે ચલાવે. હવે તમે પાછળ બેઠા બેઠા પ્રવચન આપો છો, થોડીક ઝડપ રાખો, સ્પીડ ઉપર ધ્યાન. 60ની સ્પીડે કંઈ તમે ગાડી ચલાવો, 70, 80, 90 આમ ધડબડાટી બોલો, બરાબર? પછી ક્યાંક ઉતર્યા થોડીક વાર માટે, દેવગતિમાં ઉતર્યા, પછી વળી પાછું પ્રવચન ચાલુ જ. તમને જો 80 અને 90, 100ની સ્પીડથી ચલાવવામાં બીક લાગે, કુંવર સાને આપો, કુંવર સાહેબને આપો. હવે તમે વિચાર કરો, વસ્તુ સ્વરૂપનો જો ખ્યાલ હોય, 5 કલાકમાં તો 5 કલાકમાં અને 6 કલાકમાં તો 6 કલાકમાં, જ્યારે પહોંચવાના છીએ ત્યારે જ પહોંચવાના છીએ. એ પછી ગાડી ડ્રાઈવ પતિ પરમેશ્વર કરે કે કુંવર સાહેબ કરે, આ બધી માતાકૂટો છોડો, સુરક્ષિત રીતે શાંતિથી નિશલ્ય ભાવે સરસ મજાના ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો ચાલુ કરી, મારું પ્રાપ્ય વિકારે અને નિવર્ત મારામાં છે, પૂદગલના પ્રાપ્ય વિકારે અને નિવર્ત પૂદગલમાં છે, ઓલા કારના પ્રાપ્ય વિકારે અને નિવર્ત કારમાં છે. એવું ભેદ જ્ઞાનની જ્યોત જલાવો,
બોલો કેટલી શાંતિ 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 શાંતિ. ચંચુપાતમાં ઉચાટ સિવાય કાંઈ નથી સ્વાતિબેન. ચંચુપાતમાં ઉચાટ સિવાય કાંઈ નથી. હસ્તક્ષેપમાં આકુળતા સિવાય કાંઈ નથી. અને જે જેવું પરિણમન છે એને સહજ ભાવે સમભાવે સ્વીકારો, એમાં શાંતિ સિવાય કાંઈ નથી. એટલે આ 79મી ગાથાનો છેલ્લો વાક્ય આપણને સમજાવે છે, પરમાર્થે કોઈ પણ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્યની સાથે કર્તા કર્મ ભાવ નથી. આમાં બેઉ તરફી અર્થ કરવાનો. આત્માને પૂતગલ સાથે કર્તા કર્મ ભાવ નથી, પૂતગલને આત્મા સાથે કર્તા કર્મ ભાવ નથી. આત્મા કરતા રહે અને પૂતગલ કર્મ રહે, અને પૂતગલ કર્મ એ કરતા થાય અને આત્માનું કાર્ય સમ્યક દર્શનની કાર્ય થાય. રાગ બને કારણ, સમ્યક દર્શન બને કાર્ય, કે સમ્યક દર્શન બને કારણ અને રાગ થાય કાર્ય. ત્રણ કાળમાં એવું છે નહીં. કેમ કે આહા શલાબેન કેવા મસ્ત શબ્દો આવ્યા, મજા આવી ગઈ મને તો. સદા અત્યંત ભેદ હોવાથી. શું છે આમાં બોલો? આમાં રહસ્ય શું છે ખબર? સદા એટલે કાળ, અત્યંત ભેદ એટલે ભાવ. કાળની ભિન્નતા અને ભાવની ભિન્નતા. શું કીધું માસી? સમજાણું? સદા એ કાળવાચી શબ્દ છે. ત્રિકાળ એમ લેવાનું. ત્રિકાળ ભિન્નતા છે પૂતગલ અને આત્મા વચ્ચે, અને ભાવ ભિન્નતા. એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં ભાવ ભિન્નતા એટલે એના ગુણ પર્યાયો એનામાં અને અનંત શક્તિઓ એનામાં, મારા ગુણ પર્યાયો મારામાં અને મારી શક્તિઓના અંશ મારામાં. સમજો અત્યારે 2-3 આરીઓ ચાલે છે બહાર. લાઈવ તમને દાખલો આપો. મંદિરની અંદર આવે છે, ચાલે છે કે બહાર ચાલે છે કે ઓલું ચાલે છે, 3-4 ઠેકાણે આરીઓ ચાલે છે. દરેક આરીઓના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા જુદા છે કે બોલો? મંદિરની અંદર જે આરી હાલે છે ને, જો હલાવનારો કદાચ પુણ્ય કમાવતો હોય. સાંભળજો કેમ ખબર? દર્શન કરનારા કોઈ દર્શન કરે છે તો એને મગજમાં રહે, અરે અરે ઓલા ભગવાનના દર્શન કરે છે પણ આ આરીનો ડિસ્ટર્બન્સ, માથું ફૂટી જતું હોય બિચારાને, તો વચ્ચે ઓલો સ્ટોપ કરતો હોય, ચલાવતો હોય આરી પણ સાથે સાથે પુણ્ય કમાવતો હોય. અને બીજો જે ચલાવતો હોય એટલે ભલે ને આવે જાય, આપણે હું લેવું દેવું? આપણે તો 4 દિવસનું કામ 2 દિવસમાં કરવાનું. તમે જો આરી ચલાવવામાં પણ કેટલો ફેર છે. તો સ્વાધ્યાય ગ્રુપ જોયું છે? કાલ રાત્રે 12-12:30 મેં એક સુવિચાર મૂક્યું છે, સ્વાધ્યાય ગ્રુપમાં રાખ્યું છે મેં, જાણી જોઈને. જીણ વયણ મોસહ મીણમ. આ જીન વચન તો ઔષધિ છે. બહુ અદ્ભુત. આમ મગજ હાલી ગયો એ વાંચીને. સુને તને રસ નિબંધ શિથિલ થા. ઈ છે આ જીન વચન તો ઔષધિ છે. આહા, અષ્ટપાહુડ દર્શન પાહુડમાં છે. યા પરમાર્થે કોઈ પણ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્યની સાથે કરતા કર્મ ભાવ નથી. બરોબર? અને આત્મ સ્વભાવ જ્ઞાયક ભાવે હોવાથી, જ્ઞ સ્વભાવે હોવાથી માત્ર અને માત્ર એ એનો જ્ઞાતા છે. સાંભળો શૈલાબેન, આ અધિકાર કર્તા કર્મ અધિકાર છે. એટલે અનાદિ કર્તૃત્વને હટાવવા માટે, અનાદિ કર્તૃત્વની બુદ્ધિને હટાવવા માટે તું કરતા નથી, તું માત્ર જ્ઞાતા છે. એટલી આમાં એની સ્થાપના કરી છે. હા, તારે કરતા થવું છે તો તારા પ્રાપ્ય વિકાર અને નિવૃત્તિનો તું પોતે કરતા છે, એ તારું કર્મ છે. સાચી વાત કહું? આ 4 ગાથાઓ આગમના પક્ષે જગત માત્રથી કરતા બુદ્ધિને છોડાવવા
અને અધ્યાત્મના પક્ષે પોતાના દ્રવ્યગુણ પર્યાયમાં કર્તાપનાની સ્થાપના કરવામાં પણ વિકલ્પ ભાવે સવિકલ્પ દશામાં. શું કીધું? જો સાંભળો, થોડીક ગહેન વાત છે. ઓમ જુઓ તો કોઈ કોઈના કરતા નથી, ઠીક, પણ આમ જુઓ ને, અજ્ઞાની જ્યાં સુધી અજ્ઞાન ભાવ છે ત્યાં સુધી કરતા, જ્ઞાન ભાવે હોવા છતાં પણ કરતા. કેમ કે એની માન્યતામાં એવો ભૂસો ભરાણો છે કે હું દુનિયાનું કરું છું. તો અજ્ઞાન ભાવે એ એનો કરતા, અજ્ઞાન ભાવે એ એનો ભોગતા. સ્વભાવે તો જ્ઞાતા, વિભાવે કરતા ભોગતા, સ્વભાવે તો જ્ઞાતા. બે વાત થઈ. ઓમ તો કોઈ કોઈના કરતા નહીં. બીજી વાત અજ્ઞાનીમાં, અજ્ઞાન ભાવે કરતા ભોગતા, જ્ઞાન ભાવે જ્ઞાતા. ઠીક, હવે જ્ઞાની ઉપર લાગુ કરો. કહું, જ્ઞાની પાસે બે ધારી તલવાર છે. એની સવિકલ્પ દશા, એની નિર્વિકલ્પ દશા. એનું જ્ઞાન, જ્ઞાનનો વિવેક અને એની દૃષ્ટિ. તો જ્ઞાની દૃષ્ટિની અપેક્ષાએ તો ન કોઈના કરતા ન કોઈના ભોગતા, એ માત્ર જ્ઞાતા. પણ જ્ઞાનીના જ્ઞાનના પડખે, સવિકલ્પ જ્ઞાનના પડખે રાગ થાય છે. અશુદ્ધ નિશ્ચય નહીં, હું જ એનો કરતા છું, મારી જ જવાબદારી છે. કેમ કે રાગ થયેલ છે એ મારી જવાબદારી છે, એટલે એના અભાવનો પુરુષાર્થ પણ મારે જ કરવાનો છે. તો રાગ ભાવનો એ કરતા, અશુદ્ધ નિશ્ચય નહીં. અને સાધક દશા પ્રગટ થયા બાદ એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં, સાધક ભાવનોય હું કરતા અને સાધક ભાવનોય હું જ ભોગતા. મુનિપણું મારું, શ્રાવકપણું મારું. એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં. રત્નત્રય જે પ્રગટે છે એ મારો કર્મ, વીતરાગી આનંદ જે પ્રગટેલ છે એ મારો ભોગવટો, પર નહીં, વિષય કશાય નહીં. બોલો, એવી રીતે પરથી છૂટા પાડતા 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 અંદરમાં ઓલા કરતા કર્મની બુદ્ધિને છૂટા પાડતા પાડતા અંદરમાં સ્વકર્તાની સ્થાપના કરતા 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 સહજતાની એવી ગુફામાં સમાઈ જાય છે. અંદરમાં કંઈ કરવા અને ભોગવવા પણ રહેતું નથી. માત્ર જાણક 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 જાણક. આવી અંદરની પ્રક્રિયા છે. બહુ ટૂંકમાં કહું, દામજીભાઈ, આ વિષયનો અર્થ એટલો છે, આત્મા જ્ઞાતા છે. જ્ઞાન સ્વભાવ, જ્ઞાન સિવાય બીજું કરે શું? આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત અન્યત કરોતિ કિમ પરભાવસ્ય કર્તાત્મા મોહોયમ વ્યવહારિણા. એ કળશને આ પ્રવચનોમાં ગુરુદેવશ્રી આપણને જીવાડે છે. તું તો જ્ઞાતા છે, તો કોઈનો કરતા નથી, કોઈનો ભોગતા નથી. ખરેખર તો કરતા નથી, ભોગતા નથી એવું કહેવામાં અમને રસ નથી. નૈનાબેન, 3 વાત બોલું છું. તું કોઈનો કરતા નથી, કોઈનો ભોગતા નથી એવું કહેવામાં અમને રસ નથી. કે તું તો સૌનો અકર્તા છે, અભોગતા છે એવું કહેવામાં અમને રસ નથી. તું પોતાનો જ કરતા, પોતાનો જ કર્મ, પોતાનો જ કરતા, પોતાનો જ કર્મ. ખરેખર તો 3જા તબક્કામાં અમને એમે કહેવામાં રસ નથી. તું તો જ્ઞાતા છે, જ્ઞાતા ભાવે રહે. અમને આટલું પણ કહેવું પડે છે. ખ્યાલમાં આવ્યું? તો જાણક ભાવે આત્મા, નહીં જાણક ભાવે પૂતગલ. અરસપરસમાં કોઈ કોઈના કરતા નથી, કોઈ કોઈના કર્મ નથી. એટલે આ મંત્ર યાદ રાખજો. પરમાર્થે કોઈ પણ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્યની સાથે કરતા કર્મ ભાવ નથી.
રાજુભાઈ મોકલું છું એને ઓરિજિનલ તમને મોકલું છું. શું કીધું? કર્તા કર્મ ભાવ નથી. તો વસ્તુ વ્યવસ્થામાં નથી નથી જ છે નહીં. वीतरागी देव तुम्हारे जग में ऐसा देव कहा. केम? अपनी अपनी सहज गुफा में દરેક દ્રવ્ય પોતપોતાની સહજ શાંત ગુફામાં વિરાજે છે. કોઈ કોઈનામાં ક્યારેય પ્રવેશ કરતા જ નથી. હવે આવું નહીં સમજીએ અને ઉલાળા મારીએ તો નરસિંહ મહેતા જેવા નરસિંહ મહેતા પેદા નહીં થાય તો કોણ પેદા થાય? એવું કહેવા માટે શું હું કરું એ જ અજ્ઞાન છે. શકટનો ભાર જેમ શાંત.